તમે જે રાજકીય પાર્ટીની અંદર અત્યાર સુધી કામ કર્યું, હવે એ જ રાજકીય પાર્ટી ખેડૂતોના મુદ્દાને લઈને મેદાને ઉતરશે અથવા ખેડૂતોની વચ્ચે જશે તો રાજુ કરપડા ખેડૂતોને સમજાવશે કે આ એ ખેડૂતોના મુદ્દે નથી લડી રહ્યા અથવા તો આ રાજકીય પાર્ટી ખેડૂતોના મુદ્દે લડવાને લઈ ખેડૂતોને નિશાને બનાવે છે? એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે કોઈ પણ રાજકીય પાર્ટી ખેડૂતોનો માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ ન કરે અને ખેડૂતના મુદ્દે લડશે, જેનાથી ખેડૂતને ફાયદો થાય એવું હશે તો રાજુ કરપડા એ પાર્ટીના વખાણ કરશે, ભલે એ પાર્ટી છોડીને આવ્યો હોય. બિલકુલ ખેડૂત છે એ મારા માટે મહત્વની વાત છે. રાજકીય પાર્ટીના બેનર ગૌણ વસ્તુ છે. ખેડૂતો માટે ખરેખર માત્ર રાજકીય ઉપયોગ ના થવો જોઈએ, મુદ્દાની રાજનીતિ થવી જોઈએ અને ખેડૂતને એનાથી ફાયદો થવો જોઈએ. માત્ર આજે રેલીઓ, ધરણા વગેરે વગેરે કરી માત્ર ને માત્ર ફોટા પડાવી લીધા, મીડિયામાં ચલાવી લીધું, વાહવાહી લઈ લીધી અને ત્યાર પછી મુદ્દો ભૂલાઈ ગયો. આ ન થવું જોઈએ. મારો સ્વભાવ છે કે જે મુદ્દો પકડ્યો એમાં પરિણામ સુધી લડવું. હું એવું માનું છું કોઈ પણ પાર્ટીના નેતાઓ પરિણામ સુધી લડશે તો ચોક્કસથી રાજુ કરપડા એને સમર્થન આપશે, નહીં કે કોઈનો વિરોધ કરે. હું તો માનું છું ખેડૂતના સંગઠન દિવસે દિવસે મજબૂત બનવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ એમાં આગળ વધી અને આ કામ કરી શકે છે, આવકારીએ છે, અને એ કામ કરનાર વ્યક્તિની પ્રશંસા થવી જોઈએ. માત્ર રાજનીતિ ન થવી જોઈએ. ખેડૂતોના બે કામ તમારા હાથે થવા જોઈએ તો તમારી પ્રશંસા થાય. અને ખેડૂત માટે પરસેવો પાડો, લાંબો સમય કામ કરો અને ખેડૂતને દેખાય છે કે આ ખરેખર અમારા માટે કામ કરે છે, અમારા 5 કામ આ વ્યક્તિ મારફતે થયા છે, તો જ ખેડૂત તમને નેતા તરીકે સ્વીકારે છે. બાકી ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા છે પણ માત્ર ને માત્ર ટેગ લગાવવાથી કે અન્ય કોઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને કોઈ આપણે ખેડૂત નેતા તરીકે આપણી ઇમેજને ચમકાવવાના પ્રયત્ન કરીએ તો એ મને નથી લાગતું યોગ્ય છે.